વાત અમદાવાદની કરીએ। ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। ઓક્ટ્રસ કંપનીને વધારાના ખર્ચ આપવાની દરખાસ્ત સામે વિરોધ કર્યો। ઈસી બેઠકમાં ઓક્ટ્રસ કંપનીને વધારાના ખર્ચ આપવા દરખાસ્ત કરવામાં થઈ હતી, ત્યારે દરખાસ્તને લઈ એબીવીપીએ કુલપતિની ચેમ્બરમાં રામધૂન બોલાવી હતી। વધારાના 34 કરોડ રૂપિયા આપી દેવાની દરખાસ્તને લઈ ઈસી મેમ્બરોનો વિરોધ। ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલની કબૂલાત કે ઓક્ટ્રસ કંપનીને વધારાના ખર્ચ આપવા દરખાસ્ત આવી હતી। ગુજરાત યુનિવર્સિટીએ વધારાનો ખર્ચ નહીં આપવા માટે નિર્ણય લીધો। આ જેટલા પણ લોકો છે કે જે પણ કંપનીઓ છે જે ઓક્ટસ બિલ્ડરની જે વાત કરી છે, ઓક્ટસ કંપનીને જે વારંવાર એ ભૂલ કરી રહી છે, એ ટેન્ડર ખોટું બનાવી રહી છે, એક્સ્ટ્રા આઇટમ ને એક્સ્ટ્રા એક્સેસના નામ પર પૈસા પડાઈ રહી છે, છતાંય 10 વર્ષથી એ કંપનીને શા માટે કામ આપવામાં આવી રહ્યું છે? ત્વરિત ધોરણે એ કંપનીને બેન કરવામાં આવે, બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે કંપનીઓ આની અંદર સંડોવાયેલી છે એ કંપનીઓને, જે ત્રિપુલ બિલ્ડર્સ હોય, જીપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે કરણ કન્સ્ટ્રક્શન હોય, એ દરેક કંપનીઓ જે એક્સ્ટ્રા એક્સેસના નામ પર, એક્સ્ટ્રા આઇટમના નામ પર પૈસા વિદ્યાર્થીઓને, સામાન્ય વિદ્યાર્થીઓને પૈસા પડાયા છે, એ દરેક કંપનીઓ બ્લેકલિસ્ટ કરવામાં આવે। કોઈ પણ જગ્યાએ જે કાર્ય છે એ ધારાધોરણ મુજબ, એક્ટ મુજબ એન પ્રોક્યોર પર ઈ ટેન્ડર કરી અને જે L1 પર આવે છે તેને આલવામાં આવે છે। જે L1 પર આવ્યા હોય જે કિંમતે, એને એટલા જ નું ચૂકવણું કરવામાં આવે છે। આમ કોઈ પણ પાર્ટીને જે L1 હોય એને એક પણ ક્યારે પણ એક્સેસનું ચૂકવણું કરે નથી।